ઠાકોરજી કોઈને જીતી લેવા ઈચ્છતા હોય તો એને કંઈ કરવાની જરૂર નથી, માત્ર એના સામું જોઈને હસે જ. આધ્યાત્મિક નિરૂપણમાં પણ ભગવાનના હાસ્યમાં માયા લખી છે, માયા બતાવી છે. માયા એટલે ભગવાનનું હાસ્ય, અને માયાનું કામ મોહ પમાડવાનું છે. જે આવે છે પ્રભુના દર્શન કરે છે, પ્રભુ એની સામે મધુર સ્મિત કરે છે, અને ભગવાનનું એ સ્મિત ભક્તોનું મન હરી લે છે. કોઈ શબ્દોમાં એ સુંદરતાનું વર્ણન થઈ શકે જ નહીં. પછી આપણે બાળકને રમાડીએ છીએ ને તો આંગળીઓ ગણાવીએ છીએ. આ કોની આંગળી, આ કોની આંગળી, આ કોની આંગળી, આ કોની આંગળી. યહ મેરી, યહ તેરી, યહ બાબા નંદજુ કી, યહ બલ ભૈયા કી. આમ એક પછી એક આંગળી ગણાવે છે. અને પછી યહ તાકી જો ઝુલાવે તેરો પલના. જે તને પારણે ઝુલાવે છે તેની. હવે યહ મેરી, યહ તેરી, યહ બાબા નંદજુ કી, એટલે આમાં યશોદાજી આમાં આવી ગયા હતા. પલનું કોણ ઝુલાવે? આ કીર્તનમાં અનેક પ્રકારના ભાવો અભિવ્યક્ત થયા છે. યશોદા અને રોહિણીનો પણ ભાવ છે. અથવા પછી જ્યારે તમે ઠાકોરજીને પલનામાં ઝુલાવો છો ત્યારે એ તમારો પણ એમાં એ ભાવ છે. ગોપીજનો લાલો રડે છે તો પારણામાં ઝુલાવે છે. અને તમને એ પણ ખબર છે કે બાળક રડતું હોય ને તો ઘણી વાર પારણામાં પધરાવો અને ઝુલાવવા મળો તો રડતું રડતું શાંત થઈ જાય. પરિહરો રુદન, રદન છોડી દો, હસો પ્રભુ. અને પ્રભુ ખિલખિલાટ હસે છે. ઘણી વાર તો ગોપીઓ આવીને યશોદાને પૂછે છે કે માં, આ તારું પારણું શેનું છે? કાહે કો બન્યો તેરો પલના, કાહે કી ડોરી, કાહે કી ભૂદના. अगर चंदन को बन्यो मेरो पलना, रेशम की डोरी लगे फूदना. झूले झूले रे जसोदा मैया तेरो ललना, मैया तेरो ललना, मैया झूले पलना. આ તો બધાને આવડે એવું છે. આ ઝૂલવાના દિવસો છે, જરા જુદી રીતે ઝૂલે છે, ઈંડોળે ઝૂલે છે. આપણે એમને પારણામાં ઝુલાવીએ. શ્રાવણ મહિનામાં તો પારણામાં ઝૂલ્યો જ. બહુ સહેલું કીર્તન છે, પણ ઝુલાવો. ઝૂલે ઝૂલે રે જશોદા મૈયા તેરો લલના, ઝૂલે ઝૂલે રે જશોદા મૈયા તેરો લલના, મૈયા તેરો લલના, મૈયા ઝૂલે પલના, મૈયા झूले झूले रे जसोदा मैया तेरो ललना, झूले झूले रे जसोदा मैया तेरो ललना. काहे को रे बन्यो तेरो पलना, काहे को रे बन्यो तेरो पलना. તારું પારણું શેનું બનેલું છે? काहे की डोरी लगे फूदना, मैया काहे की डोरी लगे फूदना. झूले झूले रे जसोदा मैया तेरो ललना, झूले झूले रे जसोदा मैया तेरो ललना. गोपिकाओ पूछे છે મૈયા પારણું તારું શેનું બનેલું છે? तो यशोदा जी कहे छे, अगर चंदन को बन्यो मेरो पलना, अगर चंदन को बन्यो मेरो पलना, रेशम की डोरी लगे फूदना, मैया रेशम की डोरी लगे फूदना. झूले झूले रे जसोदा मैया तेरो ललना. भक्तो
बाहर देखूं तो 12 बरस को, આ હિંડોળામાં જે ઝૂલે છે ને તે 12 વર્ષનો. બહાર દેખું તો 12 વર્ષનો, ભીતર દેખું તો ઝૂલે પલના. કિશોર લીલા અને બાલ લીલા, ભગવાનની લીલા કાળને આધીન નથી. એક કાલાવચ્છિન્ન એવું નથી કે ભગવાનની આ લીલા હોય ત્યારે આ ન હોય. એ બાલક છે ત્યારે કિશોર પણ છે, કિશોર છે ત્યારે બાલક પણ છે. ભગવત લીલા કાલાતીત છે. એટલે એક સાથે બાલ સ્વરૂપ અને કિશોર સ્વરૂપ બંનેની ઝાંકી. અહીં તમે નજર કરો ને, પલ્લું થતું હોય તો બાલક છે અને પાછળ ઠાડા છે શ્રી ગોવર્ધન ધરણ 7 વર્ષના, અને રાસ વિહારી છે તો પાછા 11 વર્ષના. ભગવાનને 2 વર્ષ થયા કે 11 વર્ષ થયા એ તો આપણી બધાની એવી પ્રતીતિ છે. ભગવાન તો કાલાતીત છે, એ તો કાળનો સ્વામી છે. કાળ તો ભગવાનની ભ્રુકુટી છે. જે કાળ આખા જગતનો ગ્રાસ કરી જાય છે, જે કાળ કોઈને છોડતો નથી, એ કાળ ભગવાનની એક ભ્રુકુટી છે. શાસ્ત્રોમાં વિરાટના સ્વરૂપમાં કાળને ભગવાનની ભ્રુકુટી કહી છે. तो बाहर देखूं तो 12 बरस को, बाहर देखूं तो 12 बरस को, भीतर देखूं तो झूले पलना मैया, भीतर देखूं तो झूले पलना, झूले झूले रे जसोदा मैया तेरो ललना, झूले 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 रे जसोदा मैया तेरो ललना, झूले झूले रे जसोदा मैया तेरो ललना. पुरुषोत्तम प्रभु की छवि निरखत, पुरुषोत्तम प्रभु की छवि निरखत, पुरुषोत्तम प्रभु की छवि निरखत, पुरुषोत्तम प्रभु की छवि बिन देखे न परे कलना मैया, बिन देखे न परे कलना, झूले झूले रे जसोदा मैया तेरो ललना, झूले झूले रे जसोदा मैया तेरो ललना. પલનાનો અર્થ થાય છે પારણું, પણ કેટલીક વાર ભગવદીઓ બહુ સુંદર અર્થ કરે છે. પલના, એના દર્શન કર્યા વિના પલ ના રેવાય, એ પલના. પ્રભુના દર્શન વિના પલ રહી ન શકાય. ત્રુટિ યુગાય તે ત્વામ અપશ્યતામ. ઠાકોરજી હૈયાના હિંડોળે ઝૂલે છે, પ્રભુ પ્રેમના પારણે ઝૂલે છે. અને એટલા જ માટે ભગવાનને પ્રાર્થના કરી, પગ ધરો છતિયા. ભગવાન આમ ગોદમાં રાખ્યા હોય ને તો એ આમ લાતો મારે ને. બ્રહ્માએ પણ કહ્યું છે એમની સ્તુતિમાં કે પેટમાં રહેલું બાળક જ્યારે લાત મારે તો મારે ક્રોધ ના આવે. એમ કોઈ પણ જીવ અપરાધ કરે, આપનો કોઈ સેવક અપરાધ કરે તો આપને કઈ ક્રોધ આવતો નથી. એ બાળકની નો ચરણ પ્રહાર પણ માતાને અથવા જેને ધારણ કર્યું છે એને સુખ આપે. તમે ખોળામાં નાનું બાળક લીધું હોય અને એના પગ તમારી છાતીને વાગે તો તમે એને અપરાધ માનશો? તમને તો બહુ ગમશે. પ્રણત દેહિનામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ. ગોપીજનોએ પણ આ જ માંગ્યું છે. કૃણુકુચેષુનઃ કૃંધિરુચ્છ. આપના ચરણારવિંદ અમારા હૃદય ઉપર પધરાવો. એનું એક કારણ પણ છે. હૃદયમાં તાપ છે અને આપણા ચરણ કમલ છે, અને કમલનો સ્વભાવ તાપ હરવાનો છે. તો પ્રભુના ચરણારવિંદના સ્પર્શથી વિરહનો તાપ શાંત થાય. એટલે કે છે
પગ ધરું છું ત્યાં, હે પ્રભુ આપના ચરણનો અમને સ્પર્શ કરાવો. એક બાજુ બાલ ભાવ પણ છે, બીજી બાજુ મધુર એવો મહાત્મ્ય ભાવ પણ છે. તો આ રીતે પુરુષોત્તમ પ્રભુ કી છબી નિરખત, બિન દેખે ન પરે કલના. જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી ચેન ન ભલે. તો આપણે પણ તૈયારી છે, આપણે દર્શન કરીએ. હમણાં શહેરના દર્શન ખુલશે, શહેર આરતી થશે. એ પછી તમારી બધાની ઈચ્છા છે કે અડધો 1 કલાક સત્સંગ થાય? હા, આમ તો શ્રોતાઓની બેસે તો ગોવર્ધનનાથજી સાંભળશે, પણ જો શ્રોતાઓ બેસે તો આપણે આગળ એક જોગી લીલાનું વર્ણન કરવું છે. બહુ મધુર લીલા છે. બાલકૃષ્ણના દર્શન કરવા માટે શંકર ભગવાન જોગીનું રૂપ લઈને આવે છે. તો એનો આનંદ લેવા માટે જેને બેસવું એ જરૂરથી બેસજો. અને શંકર ભગવાન આવીને કેવી રીતે વિનંતી કરે છે કે મને દર્શન કરાવ. યશોદાજી પહેલા ના પાડે છે, થોડી ખેંચાતાણી થાય છે, પછી યશોદાજી દર્શન કરાવે છે. એ આખું પદ બહુ મજાનું પદ છે. એની કથા આપણે શયનના દર્શન કરીને પાછા અહીં બેસીશું. તમારો અડધો કલાકથી વધારે સમય નહીં લઉં એની ગેરંટી. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય.